આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। અમરેલી તાલુકાના બક્ષીપુર ગામે મારામારીનો બનાવ। અમરેલી તાલુકાના બક્ષીપુર ગામે મારામારીનો બનાવ બન્યો, જેમાં 4 મહિલા 2 પુરુષોને ગંભીર રીતે ઘાયલ થયેલ છે। મારથી ઇજાગ્રસ્ત મહિલાએ નિવેદનમાં જણાવ્યું હતું કે 5 પુરુષો અમારા નિવાસસ્થાને આવીને ઢીકાપાટું અને લાકડીઓથી અમને માર માર્યો હતો। મહિલાઓનું એવું કહેવું છે કે અમને બદ ઇરાદે બાવડું પકડીને કાન ઉપર થપ્પડ મારવામાં આવી હતી। કાન પર મારવાથી મને ઓછું સંભળાય છે અને હાથ ઉપર પણ માર મારી ઈજા પહોંચાડવામાં આવી હતી। રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। કમલેશભાઈ, તમારી સાથે શું બન્યું છે? મારા મમ્મી બંને વિકાસની જોવા ગયા હતા 8:45 વાગે તાત્કાલિક મંજી મંદિરે। ત્યાં અમે ગાડી ઢાળ ઉપર પાર્ક કરી હતી અને અમે ઘેરા ફરી અમે આવતા હતા ત્યાં એવા અરસામાં જીતુભાઈ નર્સરીવાળા છે એને 4-વ્હીલરની રિવર્સમાં લીધી અને અમારી ગાડી આડે ફટકાઈ તો અમારી ગાડીનો આગલો પંખો તૂટી ગયો અને સામાન્ય બોલાચાલી થઈ હતી। મેં એની પાસે ખર્ચ માંગ્યો, સામાન્ય બોલાચાલી થઈ હતી। પછી ત્યાં કોઈ મારામારી થઈ હતી। પછી અમે ઘરે આવતા રહ્યા, સાંજ પડી ગઈ અને પછી એ લોકો અમે ઘરે આવ્યા। જીતુભાઈ એનો છોકરો માધવ ને જગદીશભાઈ ને બધા અમારી ઘરે આવીને મારામારી કરવા લાગ્યા। શું બન્યું હતી તમારે? અમારા ઘરે મારા કાકાને મારા 5 શખ્સ આવ્યા હતા। એને ગાડી બહાર નીકળ્યા તો બચાવવાની કોશિશ કરી તો એમાં એણે મારે મત ભરી લીધી અને ઘા કરીને ઝાપટ મારી દીધી। માધવભાઈ અને બીજા 2 અન્ય શખ્સ। બેન, તમારી સાથે શું બન્યું? 5 જણા આવ્યા અચાનક મારવા અને કાકાનો ઉપર હુમલો કરવા માંડ્યા। કોણ હતા 5? એમાં માધવજી હતો ને જીતુભાઈ ને જગાભાઈ હતા ને એ બધા એવા મારવા તો અમે ખાલી સાઈડમાં ઊભા હતા તો એને બાવડું ખેંચીને અમને મારવા માંડ્યો। અમો છો ને કુવાડો લીધો ને અને કુવાડો લીધો અને એવું ગામો ને તો અમે કીધું રહેવા ગયો તો એ છે ને મારવાનું બંધ જ નહોતા કરતા।